ચૈતર વસાવાના કેસમાં હાઈકોર્ટના મોટા નિર્ણય બાદ ગુજરાતનું રાજકારણ ફરી ગરમાઈ ગયું છે. ચૈતર વસાવાના પત્ની શકુંતલાબેન સહિત 5 લોકોને જામીન મળ્યા છે. ત્યારબાદ આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી સહિતના નેતાઓ તેમને આવકારવા વડોદરા જેલ પહોંચ્યા હતા. જેલની બહાર ઈસુદાન ગઢવીએ ભાજપ પર ગંભીર આરોપો લગાવ્યા. સાથે જ તેમણે દાવો કર્યો કે ચૈતર વસાવા પણ ટૂંક સમયમાં જેલમાંથી બહાર આવશે અને આદિવાસી સમાજ માટે ફરી લડશે. જે રીતે ચેતરભાઈ અને એમના પરિવાર અને આદિવાસી સમાજના ખેડૂતો ઉપર ખોટી રીતે કેસ કરીને એને તુરંત સજા અપનાવવામાં જ્યારે ભાજપે એટલો મોટો રસ લીધો હતો, ત્યારે આજે સત્યનો વિજય થયો છે. સત્ય પરેશાન થઈ શકે છે, પરાજિત નહીં. આજે માનનીય હાઈકોર્ટ તે ચેતરભાઈના પત્ની શકુંતલાબેન અને બીજા 4 એમ મળીને 5ના જામીન મંજૂર કર્યા છે. આગામી સમયમાં ચેતરભાઈ સહિત જે બાકી રહ્યા છે એમના પણ જામીન મંજૂર થશે, એમને પૂરો વિશ્વાસ છે. આ સમગ્ર કેસ ફરજી બનાવવામાં આવ્યો હતો, ફરજી રીતે જેલમાં નાખવામાં આવ્યા હતા. ચેતરભાઈ ડરી જાય, ચેતરભાઈ આદિવાસી સમાજનો અવાજ ન બને, અવાજ જાગૃત ન કરે આદિવાસી સમાજને, અને જળ જંગલ જમીનના મુદ્દા ન ઉઠાવે, ત્યાં મોટી કંપનીઓ આવી શકે એ માટેનો ભાજપનો ષડયંત્ર હતું. પરંતુ એ ષડયંત્રનું ધ્વસ્ત થયું છે. ચેતરભાઈ વસાવા મજબૂતાઈથી ઉભા રહ્યા છે, આદિવાસી સમાજ સાથે ઉભા રહ્યા છે અને એમણે સંઘર્ષ કર્યો છે. આદિવાસી સમાજ માટે એકવાર જેલમાં ગયા, 2 વાર ગયા, 3 વાર ગયા, એમના પરિવાર પણ ગયા. આજે શકુંતલાબેન અને આખો જે બહેનો છે એ આજે જેલમાંથી છૂટી છે. તો હું અને માનનીય ગુલાબસિંહજી, વર્ષાબેન, નિરંજનભાઈ, દયારામભાઈ સહિતની આખી ટીમ અમારી એમને આજે લેવા માટે જેલમાં આવ્યા છીએ અને અમે વિશ્વાસ અપાવીએ છીએ આદિવાસી સમાજને કે તમારો અવાજ ગૂંજતો રહેશે. ચેતરભાઈ વસાવા ટૂંક સમયમાં જેલથી બહાર આવી જશે અને આદિવાસી સમાજ માટે બમણા જોરથી ચેતરભાઈ વસાવા લડશે. અને ભાજપને પણ કહેવા માંગુ છું કે હવે વારંવાર ચેતરભાઈને જેલમાં નાખીને તમે જે ષડયંત્રો કરો છો એનાથી તમને જ નુકસાન થાય છે. ત્યારે અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસી સમાજના યુવાનોમાં રોષ છે. મહેરબાની કરીને હવે ચેતરભાઈ વસાવા ઉપર ખોટી FIR કરવાનું અથવા તો એને જેલમાં નાખવાના ષડયંત્રો ભૂલી જજો.